હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું ધીરજ ચાવડા એન્ડ મિસ્ટર ડી ડાન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે ત્રીજો દિવસ છે દોડિયા પ્રેક્ટિસનો. તો હવે સ્ટાર્ટ કરીશું. સ્ટુડન્ટ આવી ગયા છે. સ્ટુડન્ટ રેડી? યસ. સૌથી પહેલાં આપણે ગઈકાલે જે પ્રેક્ટિસ કરી હતી 4 સ્ટેપની એ પહેલાં બતાવીશું. એના પછી આજનો નવો સ્ટેપ શીખીશું. સ્ટાર્ટ. આ 4 સ્ટેપ્સ બધાને પ્રેક્ટિસ કરી લેવાની છે અને જે પણ વિડીયો જોવે છે પ્રેક્ટિસ કરી લેજો. પ્રેક્ટિસ પરફેક્ટ થાય પછી નેક્સ્ટ સ્ટેપ પર જવાનું. હવે આપણે આગળનો સ્ટેપ્સ સ્ટાર્ટ કરીએ. ચલો લાઈન બનાવી દીધી. હવે આપણે સ્ટેપ્સ કરીશું. બેચ કાઉન્ટ શીખવાના છે પણ એના માટે પ્રેક્ટિસ કરીશું. તો હું તમને સ્ટેપ બતાવું છું. ઓકે, રેડી? યસ. ફર્સ્ટ તમે સ્ટેપ જોઈ લો. આ પોઝિશન આપણી હશે, બરાબર છે. હાથ પાછળ રાખવાના છે. હમણાં કોઈ સ્ટેપ્સ નહીં કરે તો અહીંયાથી ટર્ન થવાનું છે, રાઉન્ડર લેવાના છે. પહેલા રાઈટ લેગ મૂકવાનો છે, સિમ્પલ. ઓકે, ધેન લેફ્ટ ટર્ન થઈ ગયા, પછી રાઈટ એન્ડ લેફ્ટ. ઓકે, પાછા આવીશું. ફર્સ્ટ આમાં શું કરવાનું છે? આપણે દોડિયાના સ્ટેપમાં જે 4 કાઉન્ટિંગ કરે ને એ રીતે લેગ મૂવમેન્ટ કરીશું. આગળ જઈશું થોડા. 1, લેફ્ટ લેગ 2, 3 એન્ડ 4. જે રીતે તમે દોડિયાના સ્ટેપ શીખ્યા છો 4 કાઉન્ટિંગ એવી રીતે છે, પણ થોડું અલગ રીતે સ્ટેપ કરવાનો છે. ચલો પ્રેક્ટિસ માટે રેડી? યસ. 5 6 7 સ્ટાર્ટ. 1 2 3 4 5. સ્ટોપ. ચલો અહીંયાથી પાછા આવીશું 5 કાઉન્ટ કરીને. હવે પાછા 5 કાઉન્ટમાં એન્ડ સ્ટાર્ટ. 1 2 3 4 5. રેડી? યસ. એન્ડ સ્ટાર્ટ. 1 2 3 4 5. વાપસ. 1 2 3 4 5. चलो 1 हाँ, लेफ्ट पीछे से, राइट आगे से. हाँ, लेफ्ट. તો ચલો આપણે એકવાર લાસ્ટ આ સ્ટેપ કરી લઈએ અને આ સ્ટેપ્સ ફરી એકવાર ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. હજુ પણ વધારે પ્રેક્ટિસ કરવી પડશે કેમ કે આમાં કન્ફ્યુઝ થઈ જશો. તો રાઈટ લેગ આગળથી લેવાનો છે, લેફ્ટ લેગ પાછળથી. રેડી? यस. સ્ટાર્ટ. 1 2 3 4 5. તો ઓકે, તો આટલા સ્ટેપ્સ તમારે પ્રેક્ટિસ કરી લેવાના છે. આ થોડો હાર્ડ સ્ટેપ છે. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.